વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આ કહેવત તો તમે સાંભળી જ હશે, પણ આ કહેવત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખોટી પડી રહી છે. કારણ વધતા જતા ગ્લોબલ વોર્મિંગ, અસહ્ય ગરમી અને પ્રદૂષણના ગંભીર સંકટો સાથે કોઈક જગ્યાએ નવી બિલ્ડિંગ બનતી હોય તો હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવતા હોય છે. પણ હવે એક સાંસદ દ્વારા આ જ વૃક્ષોને લઈને એક અપીલ કરવામાં આવી છે. શું છે અપીલ, કોણે કરી છે આ અપીલ, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વધતા જતા ગ્લોબલ વોર્મિંગ, ગરમી અને પ્રદૂષણના ગંભીર સંકટો સામે પર્યાવરણના રક્ષણ માટે ગાંધીનગર લોકસભા વિધાનસભામાં એક વિશાળ પર્યાવરણની ક્રાંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિત શાહે ગાંધીનગરને હરિયાળું અને પર્યાવરણ પ્રેમી શહેર બનાવવા માટે નાગરિકોને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે. આ અંગે તેમણે જનતાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ અને તેને નિભાવવાની પણ અપીલ કરી છે. પત્રમાં અમિત શાહે જણાવ્યું છે કે વર્ષ 2019 થી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના સકારાત્મક પરિણામે વિસ્તારમાં હરિયાળીનો વ્યાપ વધ્યો છે. જોકે હાલની વૈશ્વિક ગરમી, અનિયમિત વરસાદ અને બદલાતી આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને ગાંધીનગર લોકસભામાં સફળ બનાવવા માટે દરેક નાગરિકે પોતાના ઘરે, સોસાયટી, શાળા, કોલેજ, સરકારી કચેરી અને જાહેર સ્થળોએ વૃક્ષો વાવવા જોઈએ. ખાસ કરીને ખુલ્લી જગ્યાઓ જ્યાં છાયડાદાયક હોય, પર્યાવરણને અનુકૂળ વૃક્ષનું વાવેતર કરવામાં આવે તો આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળી રહેશે. અમિત શાહે વધુમાં એવું પણ કહ્યું છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સંબંધિત અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વૃક્ષોના રોપા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેનું યોગ્ય જતન અને નિયમિત પાણી આપવાની જવાબદારી નિભાવે તે અત્યંત જરૂરી છે. વૃક્ષો જીવંત રહેશે તો આ અભિયાનનો સાચો હેતુ સિદ્ધ થશે. પત્રના અંતે તેમણે ગાંધીનગરના તમામ નાગરિકોને આ હરિયાળા અભિયાનમાં સક્રિય અને સહભાગી બનવા માટે અનુરોધ કર્યો છે. પર્યાવરણનું સંરક્ષણ અને ભાવિ પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને સ્વચ્છ ગુજરાત નિર્માણ માટે સૌએ મળીને વૃક્ષારોપણને જન આંદોલન બનાવવાની અપીલ પણ તેમણે કરી છે. અને નિર્ભય ન્યૂઝ વતી પણ અમે તમને અપીલ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં, તમારા આસપાસમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. કારણ કે વૃક્ષો થકી જ આપણું જીવન છે. અને એમ પણ કહેવાય છે ને કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. જે રીતે અત્યારે હાલ ગરમી વધી રહી છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, એટલું જ નહીં વરસાદની અનિયમિતતા, આ દરેકની પાછળ જે વૃક્ષો કપાઈ રહ્યા છે એ વાત ખૂબ જ જવાબદાર છે. એટલે ફરી એક વખત તમને અપીલ કરીએ છીએ કે તમારી આસપાસના વિસ્તારો છે, તમારા ઘર છે, તમે જ્યાં પણ રહેતા હોય એ દરેક જગ્યાએ તમારે પણ વૃક્ષ વાવવા જોઈએ. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.